મહેદવિયા હાઈસ્કૂલ ડભોઈ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુસર વિવિધ યોજનાઓ અમલી છે. જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને સરકારશ્રી દ્વારા મફત સાયકલ આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત મહેદવિયા તાલીમ સોસાયટી ડભોઈ સંચાલિત મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે વર્ષ 2023-24 દરમિયાન ધોરણ 9માં અભ્યાસ કરી હાલ ધોરણ 10માં અભ્યાસ કરતી કુલ 92 જેટલી સામાજિક, શૈક્ષણિક રીતે પછાત તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો. જેમાં મંડળના પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાલા, મંત્રી જનાબ શબ્બીરભાઈ દુવેશ, સહમંત્રી જનાબ હુસેનભાઈ પંચગર તેમજ ખજાનચી અને ડભોઈ નગરપાલિકા સદસ્ય જનાબ નૂર મોહમ્મદ મહુડાવાલા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ વકીલની વતન પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને તેમના વરદ હસ્તે કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યો હતો. સાથે સાથે નગરપાલિકા સદસ્ય શીતલબેન પટેલ, સલીમભાઈ ખાંચી, શબ્બીર શેખ વકીલ વગેરે ખાસ ઉપસ્થિત રહી કન્યાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કન્યાઓને અને વાલીઓમાં ઉત્સાહ છલકાયો હતો. ઉલ્લેખનીય છે કે શાળા દ્વારા વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 9માં ભણતી 112 જેટલી કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મળે એ માટે દરખાસ્ત કરે છે અને હજી વધારેમાં વધારે કન્યાઓને આ લાભ મળે એવા પ્રયત્નો શાળાના વર્ગો, શિક્ષકો અને ક્લાર્ક દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની દીકરીઓને સાયકલ આપવાની યોજના છે. તે હેઠળ મહિલા સ્કૂલમાં ગઈકાલે આપી દેવામાં આવી છે. તેમજ ડભોઈની જે બીજી માધ્યમિક શાળાઓ છે, પંડ્યા હાઈસ્કૂલ છે, દયારામ હાઈસ્કૂલ છે, નવપત હાઈસ્કૂલ છે, એ તમામ હાઈસ્કૂલમાં સાયકલો આપવામાં આવનાર છે. તેમજ આવતા વર્ષની પણ અત્યારે યાદી આપી દીધી છે, તેની પણ સાયકલો આપવામાં આવનાર છે, જેથી દીકરીઓને સ્કૂલે જવા આવવામાં તકલીફ ન પડે અને ઝડપી જઈ આવી શકે. આશરે કેટલી સાયકલો આપવામાં આવી છે? લગભગ ગણીએ તો ચાર માધ્યમિક શાળાની થઈને લગભગ 450 ઉપરનો આંકડો થાય. અને કાલે મહાદેવિયામાં કેટલી આપવામાં આવી? લગભગ 92 જેટલી આપવામાં આવી.